ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કેટલાય લોકો માટે આ વરસાદ વરદાન છે તો કેટલાકના માટે અભિશાપ છે અને આવો જ અભિશાપ બનીને વરસાદ વરસ્યો છે સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના કેટલાક ગામોમાં, જ્યાં એ ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે। એમનું બધું જ ખોરવાઈ ગયું છે, અનાજ જે છે પાણીમાં પલળી ગયું છે અને હવે કશું જ વધ્યું નથી, એમની પાસે ખાવાનું પણ નથી વધ્યું। આ સમયમાં જે દસાડાના પૂર્વ ધારાસભ્ય છે નૌશાદ સોલંકી એ મેદાને આવ્યા છે। તેમના કાર્યકરો જમીન સ્તરે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહ્યા છે અને લોકોને ફૂડ પેકેટ પ્રોવાઈડ કરી રહ્યા છે। પણ આ ફૂડ પેકેટ કઈ રીતે પ્રોવાઈડ કરવામાં આવી રહ્યા છે, ત્યાંની પરિસ્થિતિ શું છે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। સુરેન્દ્રનગરમાં છેલ્લા 2-4 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે જે છેવાડાના અને નીચાણ વિસ્તારવાળા જે ગામો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ત્યાં સુધી કે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, એમના અનાજ પલળી ગયા છે અને હવે એમની પાસે ખાવા માટે કાંઈ નથી વધ્યું। આવી સ્થિતિમાં જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે એવા નૌશાદ સોલંકી અને એમના કાર્યકર્તાઓ મેદાને આવ્યા છે। તેઓ જે પણ સંપર્ક વિહોણા ગામ બન્યા છે ત્યાં ટ્રેક્ટર લઈને પહોંચી રહ્યા છે અને તેમને ફૂડ પેકેટનું વિતરણ કરી રહ્યા છે, જેના કારણે વરસાદ જે એક વરદાનનું સ્વરૂપ કહી શકાય એમના માટે એટલો અભિશાપ ન બને કે એ લોકોએ ભૂખ્યું સૂવું પડે। અહીં પહેલાં તો હું તમને દ્રશ્યો બતાવીશ કે હેબતપુર અને આજુબાજુના વિસ્તારોના જે ગામ છે ત્યાં પરિસ્થિતિ શું છે વરસાદ બાદ। દ્રશ્યો જોયા, વરસાદની પરિસ્થિતિ જોઈ, હવે આ સમગ્ર મામલે ગ્રામજનો અને ગામના સરપંચ શું કહી રહ્યા છે એ સાંભળીએ। આ રજૂઆત તાલુકા પંચાયતમાં વર્ષો વર્ષ અમારા માણસો, ઠાકોર સમાજ, માલધારી સમાજ, દલિત સમાજ, દરેક આ વાત લઈ અને દર ચોમાસે ઊભા હોય છે, દર ચોમાસે ઊભા રહે, છતાં હા હેકારા થાય, હા તમારું આ થઈ જશે, હજુ સુધી કોઈ તંત્ર ધ્યાન જ નથી હાલતું ને વર્ષો વર્ષ આ તમારી ગટર બનાવી દઈશું, તમારું ઢૂંકડું બનાવી દઈશું, એક તમને વાંહે પૂંછડું બાંધી દઈશું, એટલે એમને આ લોકોને આવું બોલી અને વર્ષ ઠેકાડી દેવાના, દર ચૂંટણી આવે તાણે હાથ જોડે અમે આ કરી દઈશું, તમને આ કરી દઈશું, તમને મકાન થાય હાલશું, ઓલું હાલશું, એટલે આ લોકો હવે એટલા બધા તકલીફમાં છે વર્ષો વર્ષ, એટલે હવે કંટાળી ગયા। એટલે હું એમ કહું છું કે અમારા આ પોઝિશનમાં ક્યાં સુધી જીવવાનું થશે, આ પોઝિશન અમારે અને જ્યારે જ આવી તાણ અમને ઉધડક જવાબ હાલે, અમારી કોઈ એવી તાકાત નથી। આમ તો જો કે છેલ્લા 4 દિવસથી અતિ ભારે પાણી અમારા હેબતપુર ગામની અંદર પીવા લાયક પાણી તો ઠીક છે, પણ ગામમાં શાકભાજી કે કોઈ ખાવા જેવી વસ્તુ પણ ગામમાં નથી। આ સમયે અમારે હેબતપુર ગામની મુલાકાત કોઈ પણ
હજુ સુધી આવ્યા નથી અને એવા પૂર્વ ધારાસભ્ય આપણા જે લોકલાડીના ધારાસભ્ય હતા જે નવસાદભાઈ, એમને આજ અમારી વારે આવી, એમને પોતાને પોઝિશન આવવાની નથી, પણ છતાં આપણે જે લાલભાઈ અમારી માટે પેકેટ લઈ અને અમારા આખા હેબતપુર ગામની અંદર એ અમારી સ્થિતિ જોઈ અને આજે અમારી મુલાકાત લીધી. અને જે કોઈ સામાન્ય લોકો છે, જે ગરીબ લોકો છે, હજુ પણ એવું અમને કીધું કે કોઈ પણ અમારી જરૂર પડે તો અમે અડધી રાતે તમારી જોડે આ તો ઊભા છીએ. તો અમે આખા હેબતપુર ગામ વતી અમે નવસાદભાઈનો અને લાલભાઈ અને એમની આખી ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અહીં તમે ગ્રામજનો અને ગ્રામના જે સરપંચ છે એમને સાંભળ્યા. હવે જે ગ્રાઉન્ડ ઝીરો પર ટ્રેક્ટર લઈને ફૂડ પેકેટ વિતરણ કરવા ગયા છે કોંગ્રેસના કાર્યકર્તાઓ, એ આખી ઘટનાને નજરે જોયા બાદ એના વિશે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. છેલ્લા 24 કલાકની અંદર વરસાદની અંદર જે નાની મજરી મોટી મજરી ગામની અંદર મુલાકાત લીધી, જે પરિસ્થિતિ મુસ્લિમ સમાજના એરિયાની અંદર છે, દલિત સમાજના અંદર એરિયાની અંદર છે, દેવી પૂજક સમાજની અંદર પણ એટલી જ પરિસ્થિતિ, ભયંકર પરિસ્થિતિ છે. હું આ તંત્રને એટલું કહેવા માગું છું, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંથી જે તમે ખોબલમ ધોબલે જે તે વખતે મત આપી અને વિધાનસભાની અંદર પહોંચાડ્યા, એ લોકોની ફરજમાં આવે કે ગામની મુલાકાત લઈ, મુસ્લિમ સમાજની અંદર મુલાકાત લઈ, દલિત સમાજની અંદર મુલાકાત લઈ અને જે પણ યોગ્ય કાર્યવાહી થાય એ કરે. પરંતુ આ બેહારી મોંઘી સરકારની અંદર કોઈનું કોઈ સાંભળવા, નાની પ્રજાનું કોઈ સાંભળવા તૈયાર પણ નથી. આજે આ ગામની અંદર એટલી પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિ છે કે જેથી કરીને છેલ્લા 3 દિવસથી લોકો રાંધી પણ શકતા નથી, ખાવાના પણ ફાંફા છે, પોતાનું અનાજ કરિયાણું એ પણ પાણીની અંદર પલળી ગયેલ છે. તો હું તંત્રને, મુખ્યમંત્રીશ્રીને સુધી રજૂઆત કરે અને આવનારા સમયની અંદર હું એવું માનું છું 2 દિવસની અંદર જો વધુ વરસાદ રહેશે તો આ પરિસ્થિતિ બહુ વિકટ થશે. તો તંત્રની અંદર મામલતદાર કચેરી, તાલુકા પંચાયતના જે ટીડીઓ અને પ્રાંત અધિકારી શ્રીને જાણ કરવામાં આવે, કલેક્ટર સુધીને પણ જાણ કરવામાં આવે તો આ લોકોને તાત્કાલિક આર્થિક સહાય મળે એવી તંત્ર સાથે અમારી વિનંતી છે. ખાસ કરીને જે 24 કલાકની અંદર આટલું ભયંકર પૂર આવ્યું અને હજી જો વરસાદ ચાલુ રહેશે તો આ પરિસ્થિતિ, આ ગામ જે નીચાણવાળો વિસ્તાર છે, મુસ્લિમ સમાજના વિસ્તાર છે, દલિત સમાજની અંદર વિસ્તાર છે, એની અંદર ભયંકર ઢીચણ અમારા પાણીની અંદર અત્યારે અમે મુલાકાત લેતા જે ફૂડ પેકેટનું વિતરણ કર્યું માનીય પૂર્વ ધારાસભ્ય શ્રી નવસાદભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાનમાં, જેમની પરિસ્થિતિ ખરાબ છે, છતાં અમને એમના આદેશથી અમે આ ગામની મુલાકાત લઈ અને ફૂડ પેકેટ પણ કર્યું છે અને ગામની ઘરે મુલાકાત પણ લીધેલી છે. અહીં તમે કોંગ્રેસના કાર્યકર્તાને સાંભળ્યા જેમણે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને આ ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે. હવે જેમના થકી આ ફૂડ પેકેટનું વિતરણ થઈ રહ્યું છે એવા નવસાદ સોલંકી આ સમગ્ર ઘટનાને લઈને શું કહી રહ્યા છે અને સરકારને શું વિનંતી કરી રહ્યા છે એ પણ સાંભળીએ. સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છેલ્લા 2 દિવસથી ભયંકર અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના અમારા દસાડા તાલુકાની અંદર હેબતપર ગામની અંદર ભયંકર પાણી ભરાણા છે. લોકોના ઘરની અંદર લગભગ 2-3-4 ફૂટ જેટલા પાણી ભરાણા છે અને લોકોને સલામત સ્થળે પણ સ્થળાંતરિત કરવા પડ્યા છે. એ જ રીતે મજેઠી ગામ છે, આ બાજુ એચવાડા ગામથી માંડીને અનેક ગામોની અંદર આ ભયંકર પરિસ્થિતિ છે. લખતર તાલુકાની અંદર છારદ ગામથી લઈને આ બાજુના નળકાંઠાના અનેક ગામોમાં ભયંકર પાણી આવ્યા છે. ત્યારે સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક આ બધા ગામોનો સર્વે કરી અને ત્યાં તાત્કાલિક જરૂરિયાત પહોંચાડવામાં આવે. આજે અમારા કોંગ્રેસના કાર્યકર્તા, અમારા આગેવાનો દ્વારા મજેઠી ગામમાં જઈ અને જે જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટનું પણ વિતરણ કરી અને લોકોને મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે. હું કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે આ સમયની અંદર આપણા દરેક ગામોની અંદર જ્યાં લોકો આપણા કંઈ મુશ્કેલીમાં હોય, કોઈ તકલીફમાં હોય તો તેમનો સંપર્ક કરી અને શક્ય એટલી આપણે એમને મદદ કરીએ. સરકાર પણ તાત્કાલિક આ બધા લોકોને કેશ ડોલથી માંડીને જે કોઈ સહાય ચૂકવવાની હોય એ સહાય તાત્કાલિક સરકાર ચૂકવે અને પીડિતોની વહારે આવે. અહીં તમે નવસાદ સોલંકીને સાંભળ્યા, ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓને સાંભળ્યા, ગામના લોકોને સાંભળ્યા. હવે જે વરસાદ એ હકીકતમાં વરદાન સ્વરૂપ થવો જોઈએ પરંતુ એ અભિશાપ બની રહ્યો છે કારણ કે તંત્ર પહોંચતું નથી. તંત્ર આટલી ખરાબ પરિસ્થિતિ છતાંય ત્યાં નથી પહોંચ્યું. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. મોટા ભાગના જે વિસ્તારોમાં તંત્ર નથી પહોંચ્યું એ દલિત અને લઘુમતી સમાજના જે વિસ્તારો છે એ છે અને ત્યાં તંત્ર નથી પહોંચવા પાછળનું કારણ ખબર નથી પરંતુ લોકોની જે સ્થિતિ અમે તમને બતાવી, એમના ઘરની સ્થિતિ જે બતાવી એ ખૂબ જ દયનીય છે. એટલે જે વરસાદ વરદાનનું સ્વરૂપ હોવું જોઈએ તંત્રના પાપે અભિશાપ બની રહ્યો છે અને તંત્રએ આ વિડીયો જોઈને શરમ આવી જોઈએ કે આપણે હજુ સુધી ત્યાં નથી પહોંચી રહ્યા. જે મત લઈને જાય છે એ મત લીધા બાદ ત્યાં કેમ નથી પહોંચતા?
પ્રકાશ વરમોરાને આ સીધો પ્રશ્ન છે કે તમારી વિધાનસભાનો વિસ્તાર છે તો પ્રકાશ વરમોરા આ વિસ્તારમાં શા માટે નથી પહોંચ્યા અને શા માટે આ વિસ્તારની પરિસ્થિતિ આવી છે? પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ પૂરતી ન હોય, ગ્રામ્ય વિસ્તાર સુધી પણ એ કામગીરી થવી જોઈએ, પરંતુ એ નથી થતી. કદાચ એના કારણે જ આ પરિણામ આપણે દર વર્ષે જોઈએ છીએ. જે સંપર્ક વિહોણા ગામ બન્યા છે એમની સ્થિતિ કેટલી દયનીય છે, ત્યાં શું સ્થિતિ છે તમે જોઈ. હવે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.